વચનામૃત પત્રાંક 378 પત્રાંક 378 મુંબઈ જેઠ સુદ 10 રવિ 1948 પાનું છે 334 વચનામૃત. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં લખે છે, ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. નિશ્ચયને વિશે અકર્તા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગી છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પણું એવા જ્ઞાનીથી તેના આશ્રય જીવના દોષ ગલિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. 6 માસ સંપૂર્ણ થયા જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રીને નમસ્કાર છે. આટલો જ પત્ર છે. એમાં કૃપાલદેવે લખ્યું, ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, ઈશ્વર ભગવાન. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે એટલે સૌભાગભાઈને ડુંગરસિંહ ભાઈની માન્યતા હતી. પહેલાં એમને જ્ઞાની માનતા હતા અને ડુંગરસિંહ ભાઈ તે વેદાંતના માનનારા હતા, વેદાંતી હતા. એટલે ઈશ્વર જગતનો કર્તા છે, ઈશ્વર એક છે કે અનેક છે, વેદાંતમાં તો એક જ ઈશ્વર છે, બીજા બધા તેના અંશ છે અને આ ઈશ્વર જગતનો કર્તા છે. એવો જે કંઈ પણ તમને ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, સૌભાગભાઈને લખે છે, તે વિશે હાલ વિચારનો ત્યાગ કરો. જે છે એક છે કે અનેક છે કે કરતા છે કે નથી એ બધો વિકલ્પ હમણાં ભૂલી જાઓ. ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું. એવું સમયસાર વાંચો. એમાં ઈશ્વર એક છે કે અનેક છે એ પણ ખુલ્લું છે અને ઈશ્વરની કેટલી શક્તિઓ છે એનો કંઈક તમને ખ્યાલ આવશે. એટલે હમણાં ઈશ્વર સંબંધી વિકલ્પ મૂકી દઈ સામાન્યપણે તમે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત એટલે કે ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. ઈશ્વર પ્રત્યે આપણને જો શ્રદ્ધા હોય, આશ્રય હોય, શરણું હોય તો કંઈ સુખ દુઃખ આવે તો આપણે ધીરજ રહે. કેમ કે ઈશ્વરે આપણને બોધ આપ્યો છે ક્ષમતાએ સહન કરવાનો, તો ધીરજ રહે. પણ ઈશ્વર સંબંધી જ વિકલ્પ હોય તો પછી ધીરજ રહેવી મુશ્કેલ છે. હું જ કરું છું, કોઈ છે નહીં મારા ઉપર. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. આનું વિવેચન પણ છે. બ્રહ્મચારીજી એના વિશે લખે છે, પત્રાંક 378નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અકાશ કારતક સુદ 6 સંમત 2010. ઈશ્વર છે કે કેમ તે કરતા છે કે કેમ એમ સૌભાગભાઈએ પૂછ્યું હશે. કૃપાલદેવે લખ્યું કે વિચાર પડી મૂકી સમયસારનું વાંચન કરશો તો ખબર પડશે. ઈશ્વર પ્રત્યે ભક્તિ હોય
ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે અને ઈશ્વરનો જેને આધાર નથી, મારા ઉપર જ આધાર છે એમ હોય તો દુઃખ વધારે લાગે. ઈશ્વર પ્રત્યે જેને ભક્તિ હોય ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે. જેમ કે નાભો ભગત, કૃપાલદેવે લખ્યું છે, નાભો ભગત એના ઝૂંપડી પાસે ચોરે ચોરી કરીને માલ દાટ્યો. હવે માલ મળ્યો એટલે કે આ ભગતે જ ચોરી કરી છે અને એને રોજ કોરડાથી મારે, પણ એ કહેતો જ નથી કે મેં નથી કરી ચોરી. ત્યારે ગોસાઈજી આવીને કહ્યું કે ભાઈ તું કહી દે ને કે ચોરી મેં નથી કરી, કોણે લાવીને દાટ્યો મને ખબર નહીં. તો કે એવું કહેવા કરતાં તો આ શરીરને ભલેને માર પડે, મને તો વધારે ભગવાન યાદ આવે છે, શ્રદ્ધા છે પરમાત્મા પ્રત્યે. સારું, એ જેમ જેમ મારે છે તેમ તેમ મને ભગવાન વધારે સાંભળે છે, વધારે ભક્તિ થાય છે. એટલે હું શા માટે કહું કે ભાઈ મને આ પેલાએ ચોરી કરી, ભલે ને એ મારા ઉપર આળ મૂકીને એમ કરે. એટલે ઈશ્વર પ્રત્યે જેને વિશ્વાસ હોય છે તેને આવા દુઃખ પણ સુખરૂપ થઈ પડે છે, બળવાન નિર્જરાનું કારણ થાય છે. એટલે કૃપાલે કહ્યું કે ઈશ્વરના આશ્રયથી હાલ તમને ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. નાવો ભગત કે નરસિંહ મહેતાની વાત પણ કૃપાલદેવે કરી છે કે એને કોઈ દિવસે ઈશ્વર પ્રત્યે કંઈ પણ યાચના કરી નથી, કાંઈ માગ્યું નથી. ગમે તેટલા દુઃખ આવે બધા સમતાએ સહન કર્યા છે. તો કહે છે કે એની પુત્રીનું મામેરું પણ દેવતાએ કોઈ દેવે ભક્તે કર્યું, પણ ઈશ્વર પ્રત્યે એમને કદી માંગણી કરી નથી. એવી રીતે મીરાબાઈ ભગવાનની ભક્તિમાં લીન હતા. રાણાને એવું કે આ મરી જાય તો ઠીક, આપણા બધાની ઇજ્જત જાય છે. રાણી થઈને આવી રીતે ભગત સાથે સમય વિતાવે. એટલે ઝેરના પ્યાલા મોકલ્યા તો પણ એ પી ગઈ, અમૃત થઈ ગયા. આ તમને હાર મોકલીએ છીએ તમારા ભગવાન માટે એમ કહીને રાણાએ સાપ મોકલ્યો, હાર બની ગયો. એમ જેને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ છે એને કોઈ દુઃખ છે જ નહીં. બ્રહ્મચારીએ કહ્યું છે કે સત્પુરુષનો આશ્રિત તે દુઃખી હોતો નથી પુણ્યના બળે, અને દુઃખી હોય તો દુઃખ માનતો નથી. એને એક પ્રકારનો આધાર મળ્યો છે, આપણને માટે આધાર છે. આપણે કૃપાળુનું શરણ છે એટલે આપણને દુઃખ પણ ક્ષમતાથી થોડા અંશે પણ સહન કરી શકીએ. આના જ્ઞાની ન મળ્યા હોય તો બહુ ઉકળાટ થાય કે આ જાણે મને કેમ આવી ગયું. પણ આપણને મળ્યા છે જ્ઞાની કે ભાઈ તારા જ કર્મનો ઉદય છે, તારું જ બાંધેલું છે, કોઈ બીજાનું નથી આવ્યું. ક્ષમતાએ ભોગવી લે, નિવૃત્ત થઈ જશે. આ ચાલ્યું જશે એટલે આપણને આધાર મળ્યો છે. એટલે અહીંયા કહે છે ઈશ્વર પ્રત્યે ભક્તિ હોય ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે, કેમ કે એને ઈશ્વરનો આધાર મળ્યો છે. જેને ઈશ્વર પ્રત્યે આધાર નથી, મારા ઉપર જ આધાર છે એમ હોય તો તેને દુઃખ વધારે લાગે. દામાજી પંત સંત થઈ ગયા, એમની પણ વાત આવે છે કે એમને આ નોકરી હતી સરકારમાં, અનાજના કોઠાર સાચવવાની. હવે બધે દુકાળ પડી ગયો એટલે એમને થયું કે બિચારા લોકો તો ભૂખે મરે, એટલે એમને બધું અનાજ જેને જોઈએ આપી દીધું. ભંડાર બધા ખલાસ થઈ ગયા. તરત જ રાજાએ હુકમ કર્યો કે પકડીને લાવો. ખબર પડી કે બધા અનાજ બધું આપી દીધું, પકડીને લાવે છે. તો એ વચ્ચે મંદિર આવે છે, સિપાહીઓ પકડીને લાવે. મંદિર આવ્યું તો કે મને જરા ભક્તિ કરવા દેશો? તો કે ભલે કરો. એ ત્યાં ભક્તિ કરે છે ને કોઈ એમના ભક્તિના બળે દેવે તુષ્ટમાન થઈ
અને રાજાને ત્યાં એની જેટલી કિંમત અનાજની થતી હતી બધી ચૂકવી દીધી કોઈ માણસે આવીને. હવે જેવા એમને લઈ ગયા નહીં, પહેલાં તો હુકમ કર્યો કે ભાઈ હવે એમને છોડી દો, બધું અમને એની આ જે કિંમત બધી મળી ગઈ છે પૈસા. દામાલી પંતને ત્યાં સુધી ત્યાં લઈ ગયેલા. પછી આ વાત થઈ ત્યારે એમને શું થયું કે અરે મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી, મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી. અને ભલે ને જેલમાં નાખા જે થવાનું એ થાત, મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી. ભક્તને ભગવાન પ્રત્યે એવી ભક્તિ હોય છે તો જ એ દુઃખ આવું સહન કરી શકે છે. એટલે કૃપાલે કે છે ઈશ્વર પ્રત્યે ભક્તિ હોય ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે. અને ઈશ્વરનો જેને આધાર નથી, શરણ નથી, મારા જ ઉપર આધાર છે એમ હોય તો તેને દુઃખ વધારે લાગે. હવે કૃપાલે આગળ કે છે નિશ્ચયને વિશે અકર્તા, વ્યવહારને વિશે કર્તા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. નિશ્ચયને વિશે અકર્તા અને વ્યવહારથી કરતા. આ વાત આપણને ત્રીજું પદ આત્મા કરતા છે એ 6 પદના પત્રમાં કૃપાલે બતાવી છે કે ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે. તેવી રીતે આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. તે કરતાપણું ત્રિવિધ, 3 પ્રકારે. આત્માનું કરતાપણું ત્રિવિધ 3 પ્રકારે શ્રીજીને વિવેચ્યું છે. ભગવાને 3 પ્રકારે આત્માને કરતા કહ્યો. કેવી રીતે? શ્રીજીને ત્રિવિધ, તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. પરમાર્થી જોઈએ નિશ્ચયથી તો આત્મા નિજ સ્વરૂપનો કરતા છે. જ્યારે આત્મા સર્વકર્મથી રહિત થઈ જાય, શુદ્ધ થાય, ત્યારે પ્રતિ સમયે શુદ્ધ ભાવનો જ કરતા છે. ત્યાં પણ પર્યાય તો બદલાય જ. દરેક દ્રવ્યનું પર્યાય તો પ્રતિ સમયે હોય જ. તો કે હવે કર્મરત રહિત થયેલો આત્મા એને પર્યાય શું? એને શાની અવસ્થા બદલાય? તો કે એની પર્યાય પણ શુદ્ધ પ્રતિ સમયે હોય જ. તેમ નિશ્ચય પરમાર્થી આત્મા સ્વભાવ પરિણતિનો કરતા છે. અને સ્વભાવથી તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વેચ્યું છે. પરમાર્થી સ્વભાવ પરિણતિ નિસ્વરૂપનો કરતા છે. હવે બીજું અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. આપણને સ્વભાવ પ્રગટ થયો નથી. એ જ્ઞાનીને હોય. આપણે વિભાવો છીએ એટલે આપણે વિભાવમાં હોવાથી આપણને પ્રતિ સમયે વિભાવ ભાવથી કર્મ બંધ થાય છે. અને આત્માને અને કારમણ વર્ગણાઓને નિકટ સંબંધ છે. કારમણ વર્ગણાઓ આપણે ભાવ કરીએ એ આવીને આપણા આત્મા સાથે ચોંટે છે. નિકટનો સંબંધ છે. અને જ્યારે એ કારમણ વર્ગણાઓ નો અબાધાકાળ પૂરો થાય અને ઉદયમાં આવે ત્યારે ફળ આપે છે. સુખ દુઃખના કારણ થાય છે કર્મો. માટે પરમાર્થી સ્વભાવ પરિણતિ નિસ્વરૂપનો કરતા છે. અનુપચરિત ઉપચરિત શું છે? ઉપચરિત એટલે કહેવા માત્ર. અહીંયા કહેવા માત્ર નથી. ખરેખર કર્મોનો આત્મા સાથે નિકટ સંબંધ છે. અને એ પણ પરિપક્વ થાય ત્યારે ફળ આપે છે. સુખ દુઃખના કારણ થાય છે.
માટે ના પેલો અપરિચય અનુપચરિત વ્યવહારથી. વ્યવહાર કેમ? નિશ્ચય આત્મા કર્મનો કરતા છે જ નહીં. વ્યવહાર એમાં કેમ કહ્યું? સ્વભાવ હોય તો વ્યવહાર ન કહેવાય, પણ એ આત્માને કર્મ કરવાનો સ્વભાવ નથી. સ્વભાવ જો હોય તો કોઈ કાળે તેનો અભાવ ન થાય. આત્મા હંમેશા કર્મ કરતો જ હોય, એનો સ્વભાવ હોય. જેમ પાણીનો સ્વભાવ શીતળતા છે, એમ જો કર્મ કરવાનો સ્વભાવ હોય આત્માનો તો ત્રણેય કાળમાં નહીં જાય. એ કર્મ રહી થાય જ નહીં, પણ સ્વભાવ નથી. એટલે વ્યવહારથી એમ કહેવાય કે અનુપચરિત વ્યવહારથી, ઉપચરિત માત્ર નથી, કર્મની સાથે સંબંધ નિકટ છે એટલે અનુપચરિત કહેવાય. અને એ પણ વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ જેવા રાગદ્વેષ કરે કે તરત જ કારમણ વર્ગણાઓ સર્વત્ર રહેલી છે તે આત્માની સાથે ચોંટી જાય છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્માના રાગદ્વેષ ભાવનું થવું અને આત્માના પ્રદેશો કંપાયમાન થવા અને તરત જ એ કારમણ વર્ગણાઓ ચોંટી જાય છે. જેમ કે લોહ ચુંબક હોય એ લોખંડને ખેંચે, લાકડાને નહીં ખેંચે. કેમ? એમ ખેંચે તો બધાને ખેંચવું જોઈએ. તો કે એનો લોહ ચુંબકને લોહનો જે સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક, એવો આત્મા અને કારમણ વર્ગણાઓ જે સંબંધ છે. આત્મા જો રાગદ્વેષ સ્વરૂપ ભાવ કર્મ કરે તો આ કારમણ વર્ગણાઓ દ્રવ્ય કર્મ રૂપે ચોંટે જ, એવો નિયમ છે. અને પાછા ભાવ ફેરવી નાખે તો ઓછા પણ થઈ જાય, નીકળી પણ જાય. પાપડા દરિયા પુનેરું પણ થઈ જાય, ભાવ ઉપર છે. અને નહીં ફેરવે તો એનો અબાધા કાળ જેટલો હોય ત્યાં સુધી એ પૂરો થઈ ગયો અને કર્મોદયાવળમાં આવી ગયો તો એને પુણ્ય હોય તો સુખનું કારણ થાય, બાય સાતા. અને પાપનો બંધ થયો હોય તો અશુભ જે થાય અસાતાનો, અને એને દુઃખ આપે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. આ બીજો એને ઉપચારથી ઘરનગર આદિનો કરતા. એ કહેવા માત્ર જ છે. આ ઘર મેં બનાવ્યું, તે કોણે બન્યું? તું તો ભાવ કરે, તું તો આત્મા છું. એ તો ઈંટોનું બન્યું, સિમેન્ટથી બન્યું. અથવા વલ્લભ વિદ્યાનગર આખી સ્થાપના વલ્લભભાઈ પટેલે કરેલી, એટલે એનું નામ જ વલ્લભ નામ એમના ઉપરથી છે. વલ્લભ વિદ્યાનગર એમણે સ્થાપ્યું. તો કે આ તો વલ્લભભાઈએ કર્યું છે. હવે આ વલ્લભભાઈ કર્યું, એમણે તો ભાવ કર્યા, પ્લાનિંગ કર્યું. તેમ આપણે ઘર બાંધીએ, કંઈ કરીએ, એ ઉપચાર માત્રથી કહેવાય, કહેવા માત્ર છે. ખરેખર રીતે એણે કર્યું નથી, એટલે એ ઉપચારથી કહેવાય. જ્યારે કર્મ તો એને કર્યા, ચોંટ્યા, એટલે અનુપચાર વ્યવહાર છે. એમ ત્રણ પ્રકારે આત્માને કરતા કહ્યો છે. અહીંયા બે પ્રકાર કહ્યા. નિશ્ચયને વિશે અકર્તા. આ સમયસારમાં નિશ્ચયથી આત્મા જોઈએ તો કર્મનો કરતા છે જ નહીં. નિશ્ચય મૂળભૂત સ્વભાવ બતાવે, વ્યવહાર એની વર્તમાન પરિણતિ બતાવે. નિશ્ચયથી એટલે મૂળ સ્વભાવે આત્મા કોઈ કાળે કર્મનો કરતા છે જ નહીં. અને જો હોય સ્વભાવથી તો એ મોક્ષમાં પણ જઈ શકે નહીં, કોઈ કાળે કર્મનો અભાવ થાય જ નહીં. પણ એ નિશ્ચયથી એમ છે, વ્યવહારથી નહીં. નિશ્ચયથી તો અકર્તા જ છે, એ કર્મનો કરતા છે જ નહીં. માટે જ્ઞાન, ધ્યાન, આ સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે, એ વડે કર્મને કાપી શકે છે. અને સર્વથા આત્મા કર્મોથી નિર્મૂળપણું પ્રાપ્ત કરી શકે છે. કેમ કે એનો સ્વભાવ કર્મ કરવાનો છે જ નહીં, રાગદ્વેષ કરવાનો. નિશ્ચયને વિશે અકર્તા, નિશ્ચયથી કરતા નથી. અને વ્યવહારને વિશે કરતા, વ્યવહારથી એમનો આત્મા રાગદ્વેષ આદિ ભાવ કર્મ કરે છે. માટે તે દ્રવ્ય કર્મનો કરતા છે. રાગદ્વેષ કેમ થાય? તો કે દ્રવ્ય કર્મનું ફળ નો કર્મ રૂપે આપણને
આ કુટુંબ ધનાદિ આદિ મળ્યા એમાં આપણને રાગદ્વેષ થાય છે. માટે એ ભાવકર્મ ઉત્પન્ન થાય. રાગદ્વેષ એ ભાવકર્મ છે. ભાવકર્મથી દ્રવ્યકર્મ બંધાય. દ્રવ્યકર્મનું ફળ નોકર્મરૂપ આવે. નોકર્મરૂપ આ બધું મળે એટલે પાછા રાગદ્વેષ થાય. તેમાં જ્ઞાની રાગદ્વેષ કરતા નથી, માટે એમને નવીન બંધ નથી, એટલે છૂટતા જાય છે. આપણે કરીએ છીએ એટલે આપણે જૂના ભોગવીએ ને નવા બાંધી જ કરીએ છીએ, બાંધ જ કરીએ છીએ. એમ નિશ્ચયને વિશે અકર્તા, એટલે નિશ્ચયથી આત્મા કર્મનો અકર્તા છે, તથાપી વ્યવહારથી તે કરતા છે. વર્તમાનમાં રાગદ્વેષના ભાવો કરે છે માટે કરતા છે. ત્યારે કોઈએ પૂછ્યું કે આ રાગદ્વેષ કોના, આત્માના કે પૂતગલના, જડના? તો કે ના, આત્માના નથી. આત્માના સ્વભાવ હોય રાગદ્વેષ તો કોઈ જાય નહીં, અને જડ એ તો જડ જ, એને તો ખબર જ નથી આ સારું શું ને ખોટું છું, તો એના પણ નથી. તો રાગદ્વેષ કોના છે? તો કે બંનેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા ભાવો છે. આત્મા જળ દ્રવ્યો પ્રત્યે રાગ ભાવ કરે છે એટલે રાગ ઉત્પન્ન થાય છે. એટલે બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા ભાવો છે. એ નથી જીવના કે નથી જળના. એટલે નિશ્ચયને વિશે કરતા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમય સારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. સૌભાગ્યભાઈને કહ્યું તમે આ વિચારો તો આત્મા કરતા છે. કરતા આવી રીતે છે, જગતનો કરતા ઈશ્વર નથી, પોતાના સ્વભાવનો કરતા છે પરમાર્થે, અને વ્યવહારે કર્મનો કરતા છે. એટલે આ કે છે વિચારવા યોગી છે તો તમને વાસ્તવિક તત્વ ખ્યાલમાં આવશે. નિશ્ચયને વિશે કરતા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગી છે. તથાપી, તો પણ કેવી રીતે વિચારવું તે કે છે. તથાપી નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, એવા જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગી છે. આ ગુરુગમ નાની પુરુષના વચનો પણ કોનાથી સમજવા? નાનીથી. નહીં તો એનો અર્થ બીજો જ સમજાશે. સ્વચ્છંદે એનો અર્થ સમજવા જાય એનો મર્મ નહીં ભાષે. ભગવાન વિતરાગની આ વાણી છે. તીર્થંકરોની મૂળભૂત આ જે આખી દ્વાદશાંગી ઉપદેશી, પણ એ ગુરુ વગર જ્ઞાન નહીં થાય. એનો વાસ્તવિક મિનિંગ શું છે એ સમજવા માટે જ્ઞાનીનો બોધ જ જોઈશે, એના વગર નહીં સમજાય. એટલે આ કૃપાલે પાછું કહ્યું કે તમે સમયસારથી આ જાણજો. તથાપી નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ. બોધ એટલે જ્ઞાન, જ્ઞાન સંબંધી દોષ એટલે અજ્ઞાન જેનું નિવૃત્ત થયું છે, એવા જે જ્ઞાની પુરુષ તે પ્રત્યેથી તેમના દ્વારા એ પ્રકાર સમજવા યોગ્ય છે. એ કેવી રીતે છે એ પણ નાની પુરુષના બોધથી સમજવા યોગ્ય છે. જેમ કૃપાળુ દેવનો જે વચનામૃત એ આખા દ્વાદશાંગી ભગવાન મહાવીરના ઉપદેશનું રહસ્ય છે, બતાવે છે. એ જ બોધ છે, આખી દ્વાદશાંગીનો સાર છે. કૃપાલદેવ ટૂંકામાં કહે, પણ આપણને એનું રહસ્ય સ્વમતી કલ્પનાએ સમજવા જઈએ નહીં સમજાય. એમાં નાનીની વાણી છે કૃપાલયની, એ પણ પ્રભુશ્રી કે બ્રહ્મચારી જેવા એ જ્ઞાનના અર્થ કરે એના શબ્દોના, તે યથાર્થ ગણાય. નાનીની વાણી જ્ઞાનીથી સમજવી તો એને યથાર્થ રહસ્ય સમજાય. આપણે અહીંયા છે તે પ્રભુશ્રી બ્રહ્મચારીના સાહિત્ય કૃપાલના વચનોને સમજીએ છીએ એટલે કૃપાલદેવ પ્રત્યે અત્યંત અહોભાવ આવે છે. અહો આવા પુરુષ થઈ ગયા, એની ભક્તિ કરવી જોઈએ એ આપણને એકદમ સ્પષ્ટ સમજાય છે. જ્યારે બહાર વચનામૃત વાંચનારને એ ભક્તિ નથી ઉગતી.
એ કૃપાલે જાણે વિદ્વાન થઈ ગયા, તત્વજ્ઞાની થઈ ગયા, બધા પંડિતો થઈ ગયા, એવા જાણે એક પણ એ મહાત્મા છે એવું નથી. આ પુરુષ કેવો અદ્ભુત છે તે પ્રભુશ્રીજીને અનુભવ થયો છે. માટે એ બેના મહાત્મ્ય જે આપણને બતાવે બે જણા, તેથી કૃપાલજીનું અદ્ભુત મહાત્મ્ય આપણને લાગે છે. અને કૃપાલદેવ એવા, તો પછી એના ગુરુ જે મહાવીર ભગવાન હતા, અંતિમ શિષ્ય તે સમયે, એ કેવા હશે, કેવી એની શક્તિઓ હશે, કેવા મહાન હશે, એટલે આપણને કંઈ ખ્યાલ આવે. એટલે કૃપાલ કે એ બધી વાતો આત્મા અને જે આ બધી નિશ્ચય સિદ્ધાંત બોધ છે, આ બધો કરતા કરતા વગેરે છપદનો પત્ર કે આત્મસિદ્ધિ એ ગુરુથી જ જ્ઞાન લેવા જેવું છે. આત્મસિદ્ધિમાં આપણને બધું આ સમજાવ્યું છે કે છપદના પત્રમાં નિશ્ચયને વિષય કરતા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, એવા જે જ્ઞાની, તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય, પણ એ વાત જ્ઞાનીથી સમજો. કેમ કે એ અનુભવથી બોલે છે. જ્ઞાની અનુભવીને કહે છે, જ્યારે અજ્ઞાની અનુભવ વગરની વાતો કરે સિદ્ધાંતની, એને અનુભવમાં જ નથી, એ સત્ય ન ગણાય. માનો કોઈ વાત સત્ય નીકળી ગઈ એના મોઢે, તો પણ એ સત્ય નહીં કહેવાય. કારણ આજે એમ કે છે, કાલે વળી બીજું કહેશે કે નહીં, આમ નહીં, અમારી ભૂલ થઈ ગઈ, આમ છે. જ્યારે જ્ઞાની અનુભવીને કે એમાં ત્રણેય કાળમાં ફરક ના આવે. એ જ્ઞાની નહીં, કૃપાલ કે 100 જ્ઞાની ભેગા થાય તો બધાનો એક જ મત હોય. એક વાતનો જે નિર્ણય કરે એમાં ત્રણેય કાળમાં ફેર ન પડે. જ્યારે એક અજ્ઞાનીના 100 મત ને 100 જ્ઞાનીનો એક મત. કેમ કે જ્ઞાની અનુભવીને કહે છે, અજ્ઞાની આપણા જે અનુભવ વગર બોલે, એટલે એમાં ભૂલ થઈ શકે. એટલે જ્ઞાની કેમ સમજાવે છે એની વાત એના જ્ઞાનથી સમજવી જોઈએ. એટલે કૃપાલ કે નિશ્ચયને વિશે કરતા, વ્યવહારને વિશે કરતા એ તો છે, ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારમાં છે તે વિચારવા યોગ્ય છે. તથાપિ તો પણ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, બોધ એટલે જ્ઞાન સંબંધી દોષ જેના બધા નિવૃત્ત થઈ ગયા, અજ્ઞાન જેનું ગયું, એવા જે જ્ઞાની પુરુષ, તે પ્રત્યેથી એ નિશ્ચય કે વ્યવહાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ. ખરેખર આ આત્મા કરતા અને અકર્તા કે ભોગતા બધું સમજીને શું સમજવાનું છે? સ્વરૂપ, આત્માનું સહજ સ્વરૂપ, એ ખરેખર તો સમજવાનું છે. સમજવા યોગ્ય તો છે સ્વરૂપ, ડોટ્સ મૂક્યા છે. એટલે કે આત્માનું સહજ સ્વરૂપ શું છે, શુદ્ધ સ્વરૂપ શું છે? સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ, આત્માનું સહજ સ્વરૂપ, જે કર્મ મળતી સંપૂર્ણ રહિત સ્વરૂપ, સહજ સ્વાભાવિક, જેમાં અનંતાંશ પણ કર્મનો અંશ નથી, અનંતમાં ભાગે પણ, એવું જે આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. તો સમજવા યોગ્ય જે છે તે સ્વરૂપ છે, પોતાનું સહજાત્મ સ્વરૂપ સમજવા યોગી છે. તે પણ કેવી રીતે સમજાય? પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું, એવા નાનીથી તેના આશ્રય જીવના દોષ ગલિત થઈ તે સ્વરૂપ પ્રાપ્ત હોય છે, સમજાય છે. સહજાત્મ સ્વરૂપ કોણ સમજાવી શકે? જેને તે સ્વરૂપ પ્રાપ્ત છે, તે નિર્વિકલ્પ સ્વરૂપ છે, એમાં કંઈ વિકલ્પ નથી. શુદ્ધ સંપૂર્ણ સ્વરૂપ જે સિદ્ધ ભગવાનનું છે એમાં કોઈ વિકલ્પ હોતો જ નથી. ભગવાન આખા વિશ્વને જુએ છે, છતાં એમાં અંદરમાં કે આ સારું છે, આ ખોટું છે, આ બરાબર નથી, કે આ ઘણું સારું છે, એમને કોઈ ભાવ નથી. એ તો પૂતગલનું પરિણમન જેમ થઈ રહ્યું છે, એમને કોઈ સારા ખોટાનો ભાવ છે જ નહીં, નિર્વિકલ્પતા છે. આપણે જે દુઃખી છીએ વિકલ્પોને લઈને,
આપણને દરેક વાતમાં વિકલ્પો ઉઠે છે. અશુભ વિકલ્પો કશાયના કારણ થાય, વધારે દુઃખ આપે, પણ શુભ વિકલ્પો પણ એક પ્રકારનું દુઃખ જ છે, થોડું દુઃખ છે. શાતા ભેદની એ પણ સુખ નથી, પણ ઓછું દુઃખ છે. જેમ કે આપણે ભક્તિ કરવી હોય, હવે વાંચવું છે, હવે વિચાર કરવો, હવે માળા ગણવી છે, હવે આ ભક્તિ બોલવી છે, હવે આ કરવું છે, સામય કરી પ્રતિક્રમણ કે કોઈ પણ પૂજા, આવા બધા વિકલ્પો છે. એ પણ જીવને અપેક્ષાએ દુઃખ જ છે. શુદ્ધની અપેક્ષાએ શુભ પણ દુઃખરૂપ છે. શુદ્ધની અપેક્ષા, શુદ્ધમાં જે નિર્વિકલ્પ દશા છે તે પરમ સુખરૂપ છે. એનો અનુભવ અંશે આપણને થાય. કેવી રીતે? આખો દાડો આપણે કામ કરીને ઘરે આવ્યા હોઈએ, થાકી ગયા હોઈએ, મગજમારી કરીને, કે કોઈને મગજનું કામ હોય, કોઈ શરીરનું હોય, સાંજે શાંતિ બેદાર, હાશ, હવે જાણે છૂટ્યા, પછી ખાઈ પીને સૂઈ રહે ત્યારે હજુ વિકલ્પો બધા શાંત થઈ જાય, એટલે એને ઊંઘમાં બહુ આનંદ આવે, શાંતિ ભાસે, સરસ છે, એટલે પડ્યો રહે એમાં. શા માટે એમાં સુખ ભાસે? વિકલ્પો ઓછા થયા છે. પાછો ઉઠે કે પાછા વિકલ્પો ચાલુ, હવે આ કરવું છે, ફલાણું કરવું છે, એટલે સુખ નિર્વિકલ્પતાનું છે. અને જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓને એ સંપૂર્ણ નિર્વિકલ્પ છે, એટલે પરમ સુખી છે. સર્વકાળ એ સુખી જ રહે છે. એમને કોઈ દુઃખનું કારણ, વિકલ્પો ઉઠતા જ નથી. સુખ દુઃખના મૂળ સુખ જ છે. આત્માનું સ્વાભાવિક સુખ પ્રગટ થઈ ગયું. ત્યાં કર્મોના સાતા વેદની છે જ નહીં, બધી ગઈ. માટે જ્ઞાની પરમ સુખી છે. સમજવા યોગ્ય તો જે છે તે આત્માનું સહજ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. જેને એ સહજ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે, એવું નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી, જે જ્ઞાનીને નિર્વિકલ્પપણું પ્રાપ્ત થયું, તે જ્ઞાનીથી તે સહજ સ્વરૂપ સમજવું, તેના આશ્રય સમજવું, તેનું શરણ લેવું, તેની આજ્ઞાએ તે વાતને જાણવી, માનવી, વિચારવી, તેના આશ્રય જીવના દોષ ગલિત થઈ. આપણામાં જે દોષો છે એ જ્ઞાની પુરુષની આજ્ઞાએ, એના શરણાએ, એની આજ્ઞા આરાધ્યે એ દોષો ગલિત થઈ આપણને પણ તે સ્વરૂપ પ્રાપ્ત હોય છે. આપણને પણ પ્રાપ્ત થાય આપણું સ્વરૂપ. આપણું ને જ્ઞાનીનું સ્વરૂપ બે એક જ છે, નિશ્ચયને બે એક જ છે. પણ આપણે હમણાં દોષથી ભરેલા છીએ, જ્ઞાની સંપૂર્ણ દોષ રહી છીએ. આપણે પણ એવું નિર્વિકલ્પ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. માટે જ્ઞાનીના આશ્રય એમનો ઉપાય શુદ્ધિ કરવાનો જાણી અને તે પ્રમાણે આરાધી અને આપણા દોષને ગલિત કરી શકીએ, ગાળી શકીએ, તો આપણને પણ એ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે કે સમજાય છે. પાછું સમજાય છે એટલે કેવું પ્રાપ્ત થાય? એટલે આ પુસ્તક લઈ લો, આમ કંઈ નથી, તમને આપી દીધું. સમજાય છે અંદરમાં કે સમજાઈ ગયું, બસ મારું સહજાત્મ સ્વરૂપ છે. સમજવા યોગ્ય તો જે છે તે આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. જેને નિર્વિકલ્પણ એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગલિત થઈ તે સ્વરૂપ એને પ્રાપ્ત હોય છે, સમજાય છે. 6 માસ સંપૂર્ણ થયા, જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા શ્રીને નમસ્કાર છે. કૃપાલે પોતાની દશા કોને કહે? પોતે જ પોતાને કે હવે નમસ્કાર છે આ દશાને. આપણને જો આવું ન લખે તો કોઈ કાળે સમજાય જ નહીં. કૃપાલ કે આ કાળમાં અમને કોઈ કરી શકે એવો દેખાતો જ નથી. અમારી દશાને કોણ ઓળખી શકે? એટલે કે 6 માસ પૂરા થયા છે, 6 મહિના સંપૂર્ણ થયા, જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, કોઈ શંકા પરમાર્થ વિશે કે આત્મા વિશે થઈ નથી, એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર છે. ડોટ્સ મૂક્યા છે, નામ નથી લખ્યું, કેમ કે 4-5 પત્ર પહેલા એમને સ્પષ્ટ એમાં કહેલું. પત્રાંક 376 એમાં છેલ્લી લીટી લખેલી
કે અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે, અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર, એ નામ સ્પષ્ટ લખ્યું, તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. તેવી રીતે અહીંયા નામ નથી લખ્યું, ડોટ્સ મૂક્યા. 6 માસ સંપૂર્ણ થયા, જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા શ્રીને નમસ્કાર છે. પત્ર પૂરો થયો. વિવેચનમાં કે છે, કર્તા પદમાં જ આવે છે. ત્રીજું પદ આત્મા કર્તા છે. બ્રહ્મચારી વિવેચનમાં કે છે, કર્તા પદમાં જ આવે છે કે કર્તા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર જગતનો કર્તા છે જ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમય છે. કર્તા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ નાની દ્વારા જેમ છે તેમ સમજાશે, એ લક્ષ્ય રાખી બને તેટલું સમય સારનું વાંચન કરી વિચારવું. નાની દ્વારા યથાર્થ સમજાશે માટે નાનીનો આશ્રય લઈને વિચારવું. શુદ્ધ જ્ઞાન જેને પ્રાપ્ત છે એવા નાની પાસેથી એ સમયસાર સમજવા યોગી છે. સ્પષ્ટ વિવેચનમાં કહી દીધું, શુદ્ધ જ્ઞાન જેના પાસે છે એવા જ્ઞાની પાસેથી જ એ સમયસાર સમજવો યોગી છે. એને ગુરુગમ કહે. અને બ્રહ્મચારી કે ગુરુગમ વગર બધા શાસ્ત્રો શસ્ત્રરૂપ છે. શાસ્ત્રો એને માટે શસ્ત્ર બની જાય. તલવાર છે તે રક્ષાનું સાધન, પણ ચલાવતા નહીં આવડે તો પોતાનો જ હાથ કાપી નાખે. તેમ શાસ્ત્રો કઈ અપેક્ષાએ કેવી રીતે સમજવા, એ જો ગુરુથી જ્ઞાન ન મળ્યું હોય તો એનો કોઈ ને કંઈ અર્થ લઈ બેસે, કોણ ચેતાવે એને? એટલે બ્રહ્મચારીએ ગાથા લખી, ગુરુ ગમ વીણા સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુ ગમ વીણા સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે. એ જ શાસ્ત્રો જે અપાત્ર જીવને દુઃખદાયી, પણ સુપાત્ર જીવને તો પરમ આધાર છે. આપણે સવળા અર્થ લઈએ તો આપણા માટે પરમ આધાર એ જ છે. આજે જ્યાં પ્રત્યક્ષ જોગ નથી ત્યાં આધાર એ જ છે. ગુરુ વિરહે સુખદાયી. આજે ગુરુનો વિરહ છે આપણે પ્રત્યક્ષ રીતે, તો આ વચનોને પ્રત્યક્ષ ગુરુતુલ્ય માની અને આપણે આરાધીએ છીએ. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે. ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. અહો હો, આ શ્રુતનો કેટલો ઉપકાર છે. આખો મોક્ષ માર્ગ એના દ્વારા આપણને જાણવા મળે અને આપણું જીવન ધન્ય મળી જાય. જો આ નહીં હોય તો શું કરીએ? કાંઈ ખ્યાલ ના આવે. ચતુર્ગતિમાં ભટક્યા જ કરો. અહો પરમ શ્રુત ઉપકાર અને ભવીને શ્રુત પરમ આધાર. એમ કૃપાલ કે છે, સમયસાર માજ્યો પણ શુદ્ધના જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પાસેથી એ સમયસાર સમજવા યોગી છે. નાની પાસે મારે સમજવું છે એમ રાખી વાંચન કરવું. નાની પાસે મારે એનો અર્થ સમજવો છે એમ રાખીને વાંચન કરવું. નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી આત્મા કરતા છે. એના ઉકેલ બધા આત્મસિદ્ધિમાં મૂકી દીધા છે. પોતાથી વિચાર જેટલા થાય તેટલા કરવા, બાકી જ્ઞાની કહે તે સાચું અને જ્ઞાની પાસે મારે સમજવું છે એમ રાખવું. થાય તેટલા વિચાર કરવા, સમજવાની કોશિશ કરવી, પણ નહીં સમજાય. બધું કંઈ આપણને થોડું સમજાય. એક શબ્દમાં જે આનંદ આગમ રહ્યા હોય ત્યાં શું સમજાય? અને તો ઠીક છે, આપણે એક સવળો ઉપયોગ સમયનો કરવા માટે આનો વાંચીએ છીએ કે વિચારીએ, બાકી શું સમજાય? આપણી બુદ્ધિ કેટલી, એક શબ્દમાં અનંત આગમ રહ્યા કેટલું સમજાય? એટલે એમ કહ્યું કે પોતાની વિચારણા જેટલી થાય તેટલી કરવી, બાકી નાની કહે તે સાચું
એ અંદરમાં રાખવું અને જ્ઞાની પાસે મારું એનું રહસ્ય સમજવું છે એમ રાખવું. શું સમજવું છે? છેલ્લે કે છે સ્વરૂપ સમજવાયું છે. બધું જાણીને સ્વરૂપ સમજવું છે, પોતાનું સહજાત્મ સ્વરૂપ. એ સ્વરૂપ સમજવા યોગી છે તે નિર્વિકલ્પ જ્ઞાની દ્વારા સમજાય છે. જેને સત્સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું, કૃપાલે પોતાના પત્રની નીચે દસ્તખતના ઠેકાણે સહજાત્મ સ્વરૂપ, આ નિર્વિકલ્પ સ્વરૂપ છે. તો આવા પુરુષથી જે સ્વરૂપ સમજાય, કોઈ અજ્ઞાનીથી નહીં સમજાય. આજે કહેવાતા બધા મોટા આચાર્યો સાધુમાં આત્માની વાત કેમ સાંભળવા નથી મળતી? કેમ કે એમને પોતાને જ ખબર નથી સ્વરૂપ શું અને એની પ્રાપ્તિ કેમ થાય. એ પોતે જ ન જાણતા હોય તો આપણને બતાવે કેવી રીતે? એટલે કથાનુયોગ વાતો કરે, દ્રષ્ટાંતની ને સમય પસાર કરે. જ્યારે જ્ઞાની આત્માને જાણે એટલે આત્મા આત્માને આત્મા જ કરે. એને ઓળખો ભાઈ. સૌથી પહેલાં મિથ્યા તો કાઢો, બીજી પુણ્યની ક્રિયાઓ જપ તપ બહુ કર્યા, આ રહી ગયું. સ્વરૂપને ઓળખો, આ એકડો છે. પછી તમારી બધી ક્રિયા સફળ થશે. સ્વરૂપ સમજવા યોગ્ય છે તે નિર્વિકલ્પ જ્ઞાની દ્વારા સમજાય છે. જ્ઞાનીના ભાવે જ્ઞાની સમજાવે છે. જ્ઞાનીના ભાવો જ્ઞાની સમજાવે છે. જેમ કે ભગવાન મહાવીરના ભાવો કૃપાલે સમજાવે અને કૃપાળુ દેવના ભાવો પ્રભુ શ્રી બ્રહ્મચારી સમજાવે. જ્ઞાનીના ભાવો જ્ઞાની સમજાવે છે અને તે જ યથાર્થ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક આગળનો 379 એ પણ સૌભાગભાઈ ઉપર જ છે. મુંબઈ, જેઠ વદ અમાવસ શુક્ર 1948. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય એનો અર્થ બ્રહ્મચારી વિવેચનમાં કરે છે જેનાથી કંઈ છાનું રાખ્યું નથી તેવા સૌભાગભાઈ છે. બેનું હૃદય એક જ છે. એટલે સૌભાગભાઈના મનમાં કંઈ પણ વિચારણા આવે તરત જ લખી દે કૃપાલેને. કૃપાલેના મનમાં કોઈ જણાવવા જેવું આવે તો એ પણ લખી દે. એટલે બેનું હૃદય એક છે, મળેલું છે. કેમ કે બે મોક્ષ માર્ગના જિજ્ઞાસુ છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. હવે આ પત્રમાં લખે છે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ, તેને ભજો. શું લખ્યું છે? અદ્ભુત વાત. જેની પ્રાપ્તિ પછી એટલે કે જે પુરુષની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી. અનંતકાળથી આપણે યાચક છીએ. યાચક એટલે ભિખારી. શાના ભિખારી? ભીખ આપણે શાની માંગીએ છીએ? આપણને વિષયોની ભીખ છે. 5 વિષયો મને કેમ મળે એનો ભિખારી છે આ. કાં ઈચ્છાઓનો ભિખારી છે. નવી નવી ઈચ્છાઓ ઉચ્છા જ કરે, મારે આ જોઈએ તે જોઈએ, તેનો પણ એ ભિખારી જ છે. જે માગે તે ભિખારી. વળી સંસાર સુખનો ભિખારી છે. આત્મિક સુખ જાણતો નથી એટલે સંસાર સુખની ભીખ માંગ્યા કરે છે, મને ક્યાંથી મળે. અથવા પૈસાનો ભિખારી છે. 5 વિષયો ભોગવા એટલે પૈસા જોઈએ તો એ ક્યાંથી મળે. એના માટે આખું જગત કંચન અને કાંતામાં મોહી પડ્યું છે. એટલે જ્ઞાનીઓ એને ભિખારી કહે છે. યાચક પણ છે તમારું, અનાદિનું છે, આજનું નથી. જેની પ્રાપ્તિ પછી એટલે જે પુરુષની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે. મને જોવા મળે, ચાખવા મળે, ખાવા મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તો એ જ આપણા તરણ તારણ છે. આપણા માટે પૂર્વે અનેક મહાપુરુષો થઈ ગયા, ગૌતમાદિ ગણધરો,
જંબુ સ્વામી, સુધર્મા સ્વામી, એમ આપણા માટે આજે પરમ કૃપાળુ દેવ છે કે જેની ભક્તિ, જેના બોધના બળે આપણું અનાદિકાળનું યાચકપણું મટી શકે છે. ભલે અનાદિકાળમાં નથી મટ્યું, ત્યાં બ્રહ્મા એ ભિખારી વેડા આપણા જે છે એ જઈ શકે છે, મટી શકે છે. એટલે બ્રહ્મચારી કે જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તો એ જ આપણા તરણ તારણ છે. સંપૂર્ણ તરી ગયા હોય એ તો મોક્ષમાં હોય, અહીંયા હોય જ નહીં. કૃપાળદેવ પોતે તરી રહ્યા છે, એક માર્ગમાં બહુ આગળ વધી ગયા છે ને એમની અનંત દયાથી આપણને પણ એ તારે છે. એટલે આપણા માટે એ તરણ તારણ છે. આપણું અનાદિકાળનું ભિખારીપણું, ઈચ્છાઓનું બધું મટાડી શકે એમ છે. ઈચ્છા એ જ ભીખ છે, જે માગે તે ભિખારી છે. ઈચ્છા એ જ ભીખ છે, જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને 2 લાખ કરવા હોય તો એ ભિખારીપણું છે. જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણ તારણ છે. જેની ઈચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઈચ્છાઓ છૂટે છે. આપણી ઈચ્છાઓ કોણ કાઢી શકે? જેની ઈચ્છાઓ ગઈ, કૃપાલદેવ જેવા કે જેને આખું જગત સોનાનું થાય તો પણ તૃણવત છે, એને કંઈ જોઈતું નથી આ જગતમાંથી. જે કંઈ છે તે આપી દઈ તેને હળવે હળવે તેથી ઋણમુક્ત થવું એ સદા સૌપયોગી, વાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, બીજું તે કંઈ ઈચ્છતો નથી. પૂર્વકર્મના આધારે માત્ર તેનું વિચારવું છે. એને કંઈ જોઈતું નથી. જે કંઈ કર્મ બાંધ્યા એ નિમિત્તે જે કંઈ પણ સંયોગો મળ્યા છે એને ક્ષમતાએ ભોગવીને છૂટી જવું છે. બધી ઈચ્છાઓ જેની મટી ગઈ છે, આવા કૃપાળુદેવ જેવા જ આપણી ઈચ્છાઓને છોડાવી શકે. બાકી આપણે ઈચ્છાઓથી આખું જગત દુઃખી છે. અને એના માટે 12 ભાવનામાં ભર્તુહરીની ગાથા કૃપાળદેવે આપણને લખી છે. 12 ભાવનામાં પોતે કે આ જગતના બધા વિષયો દુઃખી. કેવી રીતે? ભોગમાં જીવો સુખમાં અને 5 વિષયોમાં તો એમાં રોગનો ભય છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ બીતે નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ બળે રિપુ ભયમ રૂપે તરુણ્ય ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાદાત ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા અભયમ. આ જગતમાં બધી વસ્તુઓ જેમાં સુખ બધી કરી બધી દુઃખનું મૂળ છે. 5 અન્ય વિષયો ભોગવા જાય તો ભોગે રોગ ભય, અને રોગનો ભય છે. શરીર છે એને વધારે ઘસારો પડે કે રોગ ઉત્પન્ન થઈ જાય. બહુ ખાખા કરે તો રોગ વધે. સ્વાદવશ બહુ ખાય, પચે નહીં, પછી અજીર્ણ થાય એટલે રોગી બની જાય. એમ કહેવાય છે કે ઓછું ખાનારો વધારે જીવે, વધારે ખાનારો વહેલો મરી જાય. ઓછું ખાય અને હોજરી વગેરે બધી સ્વસ્થ રહે તો એ વધારે જીવી શકે. એટલે જેટલા સ્વાદ એટલા રોગ કહ્યા છે. એમ ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. ઉત્તમ કુલ હોય એને કંઈ લાંછન લાગી જાય તો એનો ભય છે. કુલમાં લાંછન લાગે તો એ આખા ઘરને દુઃખી કરે. કુલે ચ્યુતિ ભયમ બીતે નૃપાલાદ ભયમ. બહુ ધન હોય તો એને રાજાનો ભય છે. આજે પણ ઘણી સંપત્તિ હોય તો એને અનેક પ્રકારના ટેક્સ સરકારે નાખ્યા હોય. એટલે વિત્તે નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ. માનમાં કોઈ મને અપમાન કરીને જાય, દીનતાનો ભય. બળે રીપુ ભયમ. બળવાન હોય તો કોઈ શત્રુ એને આવીને હરાવી દે. રૂપે તરુણ્યા ભયમ. રૂપવતી સ્ત્રીને ભય છે. તેમ શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્રમાં કોઈ વાદી આવી જાય તો હરાવી દે. શાસ્ત્રે વાદ ભયમ
ગુણે ખલભયમ, ગુણવાન હોય તો દુનિયામાં આવા દુષ્ટ માણસો પણ હોય, દુર્જન, તેની પણ નિંદા જ કરે. એટલે એને એનો ભય. ગુણે ખલભયમ કાયે કૃતાંદાત. આ કાયા છે એના ઉપર કાળનો ભય છે. ક્યારે લઈ લેશે આપણને, આ દેહ છૂટી જશે, અને એનો ભય છે. એટલે ભર્તુરી કે જગતમાં સર્વમ વસ્તુ ભયાનવૃતમ ભુવિ નૃણામ. મનુષ્યોને આ સર્વ વસ્તુ ભયરૂપ જ છે. એક વૈરાગ્યમેવા અભયમ. એક વૈરાગ્યમ એવ એટલે વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય જ અભય છે. બાકી આ બધી રાગવાળી વસ્તુ બધી ભયવાળી છે. એટલે એ બધી ઈચ્છાઓ આપણને એની થાય છે. એટલે જ્ઞાનીઓ કે જ્યાં ઈચ્છાઓ છે ત્યાં જ દુઃખ છે, ત્યાં જ ભિખારીપણું છે. એ મૂકી દે તો તું પરમ સુખી છે. હે જીવ ક્યા ઈચ્છા તબે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. તારી અનાદિ ભૂલ મટી જશે ઈચ્છાઓને ઘટાડ. જેને કંઈ નથી જોઈતું તે શાહન કે શાહ. બાદશાહનો બાદશાહ, જેને કંઈ જોઈતું જ નથી એને આ જગતનું શું આકર્ષણ એને નડે. આ કાળમાં ઘણા જીવો એવા છે કે જેને સત્સંગનું ભાન નથી. એટલા માટે કળીકાળ કયો છે. આ કાળમાં પણ મોક્ષ થાય છે, પણ યોગ એવો યોગ નથી બાજતો. તું છે મોક્ષ સ્વરૂપ, તું છો મોક્ષ સ્વરૂપ. આ દેહાધ્યાસ મૂકી દે તો એ જ મોક્ષ છે. હવે કૃપાલદેવ વચનામૃતમાં એ કહે છે, મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય. કૃપાલદેવ કહે છે મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. શું કહ્યું? મોક્ષ આ કાળમાં છે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય. કોઈ જેમ કે વ્યવહારમાં કહેવાય કે જંબુ જળ કયા તાલા. અંતિમ મોક્ષે જનાર જંબુસ્વામી છે. એના પછીથી કોઈ એનાથી મોક્ષે ગયું નથી કે ભાઈ જંબુસ્વામી તો પછી ગયા ને મોક્ષમાં, એટલે દરવાજા જ બંધ કરી દીધા, તાળું જ મારી દીધું. તો કે ત્યાં કોઈ એવો આપણી જેમ દરવાજા નથી કે જે બંધ કરી દેવાય, પણ ત્યાર પછી એવી યોગ્યતાવાળો જે આ ભવે સર્વ કર્મને ક્ષય કરીને મોહનો મોક્ષે જઈ શકે, એવો કે આ કાળમાં એટલી યોગ્યતાવાળો જીવ થયો નથી. અને મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો આ કાળમાં છે જ, જે કેવળ જ્ઞાનનું બીજ છે. એ રોપાઈ ગયો તો એનો મોક્ષ નિશ્ચિત છે. તો એ તો આ કાળમાં, અને અનંત ભાવ કાપીને એક જ ભાવ બાકી રહે તે તો થઈ શકે છે. કૃપાલી પોતે ગયા નહીં. તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશે. તો તમારા અનંત ભાવ તો કે તમે અહીંયા કાપી શકો છો તે તો કરો ને. આ કાળમાં મોક્ષ નથી એમ કહીએ તો અનંત ભાવ ઊભા જ રહેશે. કોઈ લાખો ગાઉ દૂર હોય તો એ ચાલતો ચાલતો એકદમ અહીંયા દરવાજાની બહાર ઊભો રહે તો એને અંદર આવતા કેટલો ટાઈમ લાગે? તો કે ભાઈ એ ડિસ્ટન્સ છે તો દૂરી તો તમે ઓછી કરો, કાપતા કાપતા આવો મોક્ષ નજીક, પછી તમારે ફિકર શું છે? પણ કરોડો માઇલ દૂર ઊભા હો ને કે મોક્ષ તો આ કાળમાં નથી, તો તમારા માટે તો નથી જ. આ કાળમાં શું પછી પણ નથી. પુરુષાર્થ જો નહીં કરો કોઈ કાળે નહીં થાય. પુરુષાર્થ કરો, આ કાળમાં મોક્ષ છે. કૃપાલ કે આ કાળમાં કેવળ જ્ઞાન છે એ નહીંની વાત જ તમારે સાંભળવી નહીં. પુરુષાર્થહીન થઈ જવાય. બધું જ છે તો પુરુષાર્થ કર. એટલે કૃપાલ કે મોક્ષ તો આ કાળને વિશે પણ હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ. મુક્તિ આપનાર, એનું દાન આપનાર, જેમ કે સૌભાગભાઈને કૃપાલદેવે મુક્તિનું દાન ક્યાં સુધી આપી દીધું? ઠેઠ કેવળ દાન થશે તો કહીશ. સાહેબજીએ કહ્યું છે કે કેવળ દાન થશે તો આજ ભવે મોક્ષ, નહીં તો આવતા ભવે તો મોક્ષ છે જ.
ક્યાં સુધી પહોંચાડી દીધા. એક જ ભાવ બાકી રહ્યો એમ નહીં, કેવલના નહીં થયું એટલે નહીં કહ્યું. એમ મુક્તપણાનું દાન આપનાર એવો પુરુષ ત્યાં નથી. 500 ગાઉ શોધવા જશો તો જ્ઞાની નહીં મળે એમ કૃપાલદેવ પ્રભુશ્રીને કહેલું અને મોતીભાઈને પણ ઉત્તર સરનામું કહેલું. 500 ગાઉ અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ જ્ઞાનીને શોધવા જશો નહીં મળે એવી સ્થિતિ આજે છે. ક્યાં છે જ્ઞાની? કોઈક છે કૃપાલદેવ કે જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી એક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા નાની હોય તેમ ગુફામાં છે. કૃપાલદેવે લખ્યું છે એક પત્રમાં, ગુફામાં છે પણ એ પોતાનું કરી શકે છે, બીજાનું કરી શકે એવી તેની યોગ્યતા નથી. તેમ પણ આપણને તો આપણું કરાવે એવો જોઈએ છે. એ કૃપાલદેવ કે અમારામાં બધી યોગ્યતા હોવા છતાં અમને બાહ્ય એવો ઉદય વર્તે છે. એ કંઈ ભગવાનની વાણીને જ જાણે યથાર્થ કરવા નહીં વર્તો હોય. કેમ કે બાહ્ય વેશ હોય તો અનેક જણા આ માર્ગને પામી શકે પણ ગ્રસ્ત વેશમાં નહીં ઓળખી શકે. પણ આ કાળમાં આ ધર્મનું પ્રફુલ્લિત પણ નહીં થવાનું હશે. કેમ કે ભગવાનની વાણી ખોટી થઈ જાય. દિવસે દિવસે ઉતરતો કાળ છે આ. જૈન ધર્મનો યથાર્થ ઉચ્ચ પ્રભાવ થઈ નહીં શકે. એટલે જ કે અમને એવો ઉદય વર્તો હશે. બાકી મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર, મોક્ષ માર્ગ સમજાવનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. જે વિશ્વજીએ કહ્યું કે મુક્તિ કરતા ભક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જીમાં લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઈશ્વરજી મહારાજ શું કે મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. મારે મુક્તિ ભગવાન નથી જોઈતી, મને ભક્તિ આપ. કૃપાલ કે આ ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એવો લોભ ભગવતને શા માટે હશે? કેમ કે જે ભક્તિ દુર્લભ છે, ભક્તિ એટલે પ્રેમ. આપણો પ્રેમ સંસાર પ્રત્યે છે, એ છૂટવો જ દુર્લભ છે. અનાદિકાલનો મોહ એ ખસીને ભગવાનના ગુણોમાં થવો જ દુર્લભ છે. એ જેને થયો તેને મુક્તિ મળવાની જ છે. એટલે ચમક પાષાણ જીમ લોહને ખેંચે, લોહ ચુંબક લોખંડને ખેંચે, તે મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે જો અંતરમાં સાચી, તો મોક્ષ તો ખેંચાઈને આવશે. મારે લેવા જવું નહીં પડે, એની મારે આવશે. કેમ કે જ એનું ફળ છે. પણ એ પ્રીતિ જે અનંતી છે પર થકી જે તોડે તે જોડે, એ તૂટવી દુર્લભ થઈ પડી. એટલે મુક્તિ પ્રાપ્ત થવી કૃપાલ કે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. દાતા એવા કૃપાલ કેટલું ભક્તિનું મહાત્મ્ય કહ્યું. ભક્તિ એ ધુરંધર માર્ગ છે, સર્વોત્કૃષ્ટ માર્ગ છે, ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પણ એ ભક્તિ અંદરમાં આવે તો ને આપણામાં. પણ આ ભક્તિ એટલે પ્રેમ એ સંસારમાં પડ્યો છે. બ્રહ્મચારી કે એને પ્રેમરૂપી મૂડી જે એના પાસે છે એને બધે વેરી નાખી છે. પ્રેમ એક આત્માનો ગુણ છે. એ એને બધો સંસારમાં અશુભ પ્રેમ એને વેરી નાખ્યો છે, અશુભ કરીને. થોડો સ્ત્રીમાં, થોડો પુત્રમાં, થોડો સગાવાલામાં, થોડું માન મોટાઈમાં, પૈસામાં. એટલે એને એ મૂડી એ બરોબર લાગેલી છે, ઇન્વેસ્ટ છે કરેલી. હવે ત્યાંથી એ ભેગી કરે તો એ ભગવાન પ્રત્યે લાગે. આ ઘણો મોટો ધંધો, કરોડો. પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા તો રોજે કરોડોની કમાણી, રોજે કરોડોની કમાણી. પણ પ્રેમ આવે તો, એ પ્રેમ સંસારમાં પડ્યો છે એટલે માટે અહીંયા આવતો નથી. એ આવે તો કેટલો મોટો ધંધો પુણ્યનો કે જબરદસ્ત ચાલુ થઈ જાય.
એટલે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો सब આગમ ભેદ સુર બસ આગમાં જોવા નહીં પડે. કેટલી પ્રીતિ અંતરમાં હોવાથી અંતઃકરણ નિર્મળ થાય છે. સંસારનો પ્રેમ તૂટી જવાથી એને જ્ઞાનીના વચનોનું રહસ્ય આપોઆપ સમજાય છે. એટલે કે પર પ્રેમ જો બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ સુર બસે એનું ઉર હૃદય શું થઈ ગયું, સમ્યક થઈ ગયું. એટલે ભગવાનના વચનોની છાપ એનો મર્મ એને સમજાઈ જાય. અને ભ કેવલ કો બીજ જ્ઞાની કહે, કેવલ નામનું બીજ સમ્યક દર્શન એને શ્રદ્ધા થઈ જાય ભગવાનના વચન ઉપર, અને શ્રદ્ધા થાય તો જ એવો પ્રેમ આવે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાવી દઈએ, પોતાને એનો અનુભવ થાય અને શાંતિનું સુખ અહીંયા જ અનુભવાય. આ રોકડીઓ અહીંયા રોકડીયું કામ છે, ઉધાર્યું નથી. જો ખરી ભક્તિ આવે તો અહીંયા જ એને દેવલોકનું સુખ અનુભવાય. દેવલોકમાં તો દુઃખી છે, દેવલોકમાં તો વિષય કસાયની ભરમાર હોવાથી સમ્યક દ્રષ્ટિ ત્યાં સુખી છે, બાકી બધા દુઃખી છે, ભલે બહારનો વૈભવ હોય. પણ અહીંયા જો વિષય કસાય આપણે એની ભક્તિથી શાંત થાય તો અહીંયા ખરું સુખ અનુભવાય છે, જે દેવલોકમાં નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જેની થઈ તે સર્વત્ર સુખી છે, અને મિથ્યા દ્રષ્ટિ તો સર્વત્ર દુઃખી. જેની ઈચ્છાઓ આ ભિખારી પણ હજુ છે જ તો એ દેવલોકમાં દુઃખી છે. ત્યાં એકબીજાની આ રિદ્ધિ જોઈને ત્યાંય દુઃખી થાય છે. એમ કૃપાલય કહે છે મોક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે. હવે આપણને દાતા પણ મળી ગયો આવા પુરુષ તો હવે કોની ખામી? આપણી. આપણા વિષય કસાય ઘટે અને લક્ષ્ય બંધાય, મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય આત્મા કરે કે બસ હવે તો મારે આ જ કરવું છે, નાનીની આજ્ઞામાં જીવન કાઢવું છે, તો એનો આ જ ભવે એ મોક્ષની એકદમ નજીક પહોંચી જાય. એકાદ ભવરે ત્યાં સુધી તો પહોંચી શકાય. મિથ્યા જવારૂપ મોક્ષ છે, સમકિત પ્રાપ્ત થઈ જાય, ભલે શ્રદ્ધારૂપ પણ, તો એ પણ એટલું જ બળવાન છે કે 15 ભવે એને મોક્ષ આપી દે છે. 3 સમકિત કે 751 પત્રમાં શ્રદ્ધારૂપ સમકિત પણ એટલું જ બળવાન છે કે એને 15 ભવે જન્મ મરણથી સર્વથા મુક્ત કરી દે. તો એટલું તો આપણે અવશ્ય લઈને જવું જ છે. આત્માનો અનુભવ થાય કે નહીં એ તો આવતા બહુમાં થઈ, પણ આટલું તો કરવું જ છે. એમ મોક્ષ તો આ કાલને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી પણ દાતા દુર્લભ છે. આપણને તો બધી વસ્તુ પ્રાપ્ત છે, હવે આપણે પુરુષાર્થ કરીએ તો બધું થઈ શકે. આ પ્રમાણે આ પત્ર અધૂરો છે, વિવેચન પત્રાંક 779, જે આપણે આવતીકાલે